નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુનિટ ટેસ્ટ નંબર 4 એકમ કસોટી નંબર 4 ધોરણ 12 ઇંગ્લિશ જનરલ સ્ટ્રીમ અને ઇંગ્લિશ સબ્જેક્ટ 013 જે આપણા યુનિટ ટેસ્ટ હમણાં ઓક્ટોબર 2020માં પરીક્ષા લેવાઈ તેમના સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોવા જઈ રહ્યા છીએ. આશા રાખીએ કે આપ સૌ વિદ્યાર્થીઓને ખૂબ કામમાં આવશે. આપ સૌ વિદ્યાર્થીઓ આમની મદદથી શીખજો અને તમારા મિત્રોને શેર કરજો. દોસ્તો, તમે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી કરીને પરીક્ષાલક્ષી વિડીયો તમને સમયસર મળતા રહે. દોસ્તો, રજૂ કરીએ છીએ યુનિટ નંબર 4, 25 માર્ક્સનો આ પેપર છે. પહેલો છે ટ્રુ એન્ડ ફોલ્સ. દોસ્તો, આપ સૌએ અભ્યાસ કર્યો હશે. એન્ડ્સ નામનો પાર્ટ છે તે. પહેલું છે ધ રેડ એન્ડ્સ ડુ નોટ કીપ ધ બ્લેક એન્ડ્સ એઝ સ્લેવ્સ. અરે, લાલ કીડીઓ કાળી કીડીને ગુલામ નથી રાખતી. વિધાન તો ખોટું છે, ફોલ્સ આવશે. બરાબર છે, ફોલ્સ. ગુલામ તો રાખે છે. નંબર 2, ધ અમ્બ્રેલા અર્ન્સ આર ફાઉન્ડ ઇન સાઉથ અમેરિકા. તો વિધાન સાચું છે, કેમ કે અમ્બ્રેલા અર્ન્સ છે ને એ માથે પેલી પાંદડાઓ લઈને જાય છત્રી જેવા, એ અમેરિકામાં જ છે. બરાબર ને, એટલે વિધાન સાચું છે. નંબર 3, ફાઇન્ડ આઉટ ધ નિયરેસ્ટ મિનિંગ. દોસ્તો, રેલિશ એટલે શું થાય? એન્જોય કરવો. એન્ડ્સના પાઠમાં આવી ગયું છે, એન્જોય છે. બરાબર, એકદમ ક્લિયર. ઇન્ડોલેન્ટ એ પણ એ જ પાઠમાં છે. આળસુ હોય, લેઝી હોય, આઇડલ હોય એને આપણે ઇન્ડોલેન્ટ કહીએ છીએ, એટલે અહીં લેઝી આવશે. દોસ્તો, હવે આપણે લેંગ્વેજ ફંક્શન જોઈએ. તમને અહીં કમ્પેરિઝન, ટાઈમ અને કોન્ટ્રાસ્ટ આપ્યું છે. જો કમ્પેરિઝનમાં ડિગ્રી આવે છે, બરાબર, પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ. અને ટાઈમમાં તો વેન, વાઇલ, ટીલ, અન્ટિલ, બિફોર, આફ્ટર અને એઝ સૂન એઝ, નો સૂનર જેવા શબ્દ આવે છે. બરાબર, અને ટાઈમ તો તમે 10thમાં પણ ભણી ગયા છો. અને એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટમાં તો ઓલ તો ઇન્સ્પાઇટ ઓફ, બટ યેટ સ્ટીલ, હાવેવર એઝ, આ બધું આવે છે. બરાબર, ચાલો અહીંયા હાવેવર વાળું પહેલું જ વાક્ય આપ્યું છે. પાંચમું વાક્ય હાવેવર તો છતાં પણ થાય, કોન્ટ્રાસ્ટ બતાવે છે, એટલે અહીં પાંચમા વાક્યનો જવાબ આવશે કોન્ટ્રાસ્ટ. બરાબર છે. નો સુનર, હાર્ડલી, એઝ સુન એઝ, આ બધા જ વાક્યો છે એ ટાઈમ બતાવે છે, એટલે અહીં આવશે ટાઈમ. ઓકે દોસ્તો, તો નો સુનર ધેન આવે છે. હંમેશા યાદ રાખજો, આપને એરરમાં પણ પૂછાય છે. THAN આવે છે, એ બરાબર મગજમાં રાખજો. બરાબર, અને હાવેવર સાથે એડજેક્ટિવ આવે છે, પછી કરતા અને ક્રિયાપદ આવે છે. એની જે પેટર્ન છે એ ધોલતો કરતાં જરા જુદી છે, એ તમે બરાબર ભણી ગયા હશો. અને આપણી યુટ્યુબ ચેનલમાં તમે પ્લે લિસ્ટમાં જશો અને ગ્રામરમાં જશો તો તમને ફોલ્ડર મળશે ફંક્શનનું, અને એ ફંક્શનમાં તમને વિગતવાર આખા ફંક્શન્સ આપણને સમજાવ્યા છે. બરાબર છે દોસ્તો, ચાલો હવે આપણે એપ્રોપ્રિએટ રિસ્પોન્સની વાત કરી લઈએ. ક્વેશ્ચન નંબર 7. પરિમલ કહે છે, ડુ યુ નો રીતેશ? તો સુનિલ એનો જવાબ આવે છે ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં. દોસ્તો, તમે આપણી ચેનલમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન નામનો એક ફંક્શનનો વિડીયો છે, તમે બરાબર ભણી ગયા છો. એમાં આપણે સ્પષ્ટ સમજાવ્યું છે કે વ્યક્તિનું વર્ણન પછી તો એડજેક્ટિવથી કરી શકાય અથવા વુ કે વુઝથી કરી શકાય. બરાબર, તો અહીંયા જુઓ, બી નામનો જવાબ છે. હી ઇઝ એન આઇડલ સ્ટુડન્ટ ઓફ અવર સ્કૂલ વુ લીવ્સ ઇન અવર વિલેજ. તો આ જે વુ છે એ વ્યક્તિનું વર્ણન બતાવે છે. તો વ્યક્તિનું વર્ણન જુદી જુદી રીતે બતાવવામાં આવે છે. જેમ કે એડજેક્ટિવથી બતાવવામાં આવે છે, બરાબર છે, એમ વુથી બતાવવામાં આવે છે. એટલે અહીંયા આપણો જવાબ આવશે બી. બરાબર છે. નંબર 8 જુઓ, અહીં લખેલું છે નિકિતા, હાઉ શેલ આઈ રીચ કાંકરિયા. તો અમદાવાદના કાંકરિયા લેકમાં પહોંચવાની વાત કરે છે. તો વિનીતા એનો જવાબ આવે છે કન્ડિશનથી. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું છે કન્ડિશન એટલે શું? યસ, કન્ડિશન એટલે જો અને તો, ઇફ અને અનલેસ. બરાબર, તો હેડવાળા વાક્યો, ઇફવાળા વાક્ય, અનલેસવાળા વાક્ય, એક બાજુ પૂર્ણ ભૂતકાળ, એક બાજુ મોડલ પરફેક્ટ ફોર્મ, આ કન્ડિશન પાસ્ટ કહેવાય. ખ્યાલ છે ને તમને? તો અહીંયા કયું કન્ડિશન છે આપણે જોવું પડશે. બરાબર, ચાલો જુઓ, અહીંયા કન્ડિશનમાં તો ઓલ તો કોન્ટ્રાસ્ટ બતાવે, આઈધર તો ઓલ્ટરનેટિવ ચોઇસ બતાવે, અને શુડ તો વિથ વ્યૂ ટુ, તો વિથ વ્યૂ ટુ તો છે આપણું પર્પઝ બતાવે. તો અહીં એક જ બચ્યું છે ડી, તો આપણો જવાબ છે ડી. તો ઇફ યુ હાયર ઉબેર યુ વિલ રીચ કાંકરિયા. તો જુઓ, જો અને તો આ કન્ડિશન પ્રેઝન્ટ છે. બરાબર, તો જો તમે ઉબેર છે એ ભાડે કરશો તો ચોક્કસપણે તમે કાંકરિયા પહોંચી શકશો. બરાબર છે દોસ્તો, ચાલો અહીંયા તમારે કંઈ એડમિશનને લગતી સ્ટુડન્ટ વિઝાનું કામ હોય તો કોન્ટેક્ટ કરજો. ચાલો હવે આપણે જોઈએ છીએ નંબર 9. બરાબર છે, ચાલો 9 નંબર તમે જુઓ જી, એમાં લખેલું છે કે ક્વેશ્ચન સાચો પસંદ કરો. હવે ડ્રાઈવર અર્ન્સ આર ડેન્જરસ. તમારે જવાબ તરીકે ડેન્જરસ કાઢી નાખવાનું છે. તમે ડેન્જરસ જવાબમાં વિશેષણ કાઢશો તો હાઉથી પ્રશ્ન પૂછશે દોસ્તો. તો જવાબ આવશે બી, હાઉ આર ડ્રાઈવર એન્ડ્સ. હાઉ આર ડ્રાઈવર એન્ડ્સ. નંબર 10 જુઓ, યુ શુડ થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. બોલતા પહેલાં 2 વખત વિચાર કરો. તો જુઓ, 2 વખત તો કેટલી વાર, એવો જવાબ આપણે ટ્વાઇસ જવાબ કાઢવો હોય તો કેટલી વાર એવો સવાલ પૂછવો પડે. એટલે અહીંયા પણ જવાબ બી ફોર બોમ્બે થશે કે હાઉ ઓફન એટલે કેટલી વાર. બરાબર, તો હાઉ ઓફન શુડ યુ થિંક બિફોર યુ સ્પીક. અહીં જવાબ બંધ બેસતો છે એટલે બી આવશે. ઓકે દોસ્તો,
ચાલો સેક્શન બીમાં બરાબર હું તમને જવાબ લખાવું છું, તમે જરા પેનથી લખી લેજો. હા, આ પેરેગ્રાફ તો તમારો જાણીતો છે એન્ડ્સ પાર્ટનો. બરાબર. ડીડ ધ એન્ડ ક્લાઇમ્બ ડાઉન બેકવર્ડ ઇનટુ ધ પીટ? તો જવાબ છે યસ. હા, કેમ કે એ એન્ડ્સ છે એ ક્લાઇમ્બ ડાઉન કરે છે, તો જવાબ શું થશે? લખો યસ, ધ એન્ડ ક્લાઇમ્બ ડાઉન બેકવર્ડ ઇનટુ ધ પીટ. બસ આટલું લખી દેવાનું. નંબર 12, હાઉ વોઝ ધ એન્ટ ચેઇન ફોર્મ? જો એન્ટ છે એ ચેઇન કેવી રીતે રચે છે, કેવી રીતે ફોર્મ કરે છે? બરાબર. તો આપણે એનો જવાબ બરાબર સાંભળીને લખી લો કે ધ એન્ટ એટ ધ ટોપ, ધ એન્ટ્સ એટ ધ ટોપ began climbing down into the pit backward, into the peak backward, each holding the tail end of other end in the front. In this way, an ant chain was formed. તો આ રીતે તમારે જવાબ લખવાનો છે. યાદ રહી જશે પહેલી લાઈન અને બીજી લાઈન. બરાબર છે? ઓકે દોસ્તો, ચાલો હવે નંબર 13નો પેરેગ્રાફ જોઈ લઈએ. ચાલો સચ બિહેવિયર વાળો. તો જો નંબર 13, what has science discovered about ant life? ant life વિશે શું ડિસ્કવર કર્યું છે? તો કે સાયન્સ હેઝ ડિસ્કવર્ડ અબાઉટ એન્ટ લાઈફ ધેટ. શું ડિસ્કવર કર્યું છે? ડિસ્કવર્ડ ધેટ ધ ઇન્ટેલિજન્સ ઓફ. શું ડિસ્કવર કર્યું છે? ધ ઇન્ટેલિજન્સ ઓફ. અહીંથી જવાબ છે ધેટથી. જુઓ, ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીઝ ટાઇની ક્રિએચર્સ ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. અહીંયા સુધી જવાબ છે દોસ્તો. તમને ઇઝીલી આવડી જશે. આ ધેટથી જવાબ લખવાનો છે. બરાબર છે? અહીંથી જવાબ શરૂ કરવાનો છે. ખ્યાલ આવી ગયો ને તમને? ઓકે, ચાલો ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સિમિલર વર્ડ. એડેપ્ટનેસ. ચાલો એડેપ્ટનેસને શું કહેવાય? તો એક્સપર્ટાઇઝ કહેવાય. તો આપણે પણ ગ્લોસરીમાં આવી ગયું છે યુનિટ 5માં. બરાબર છે? તો એક્સપર્ટાઇઝ એ આપણે નિપુણતા હોય. બરાબર છે? એને એડેપ્ટનેસ કહેવાય. ઓકે, ચાલો હવે આપણે સેક્શન સીમાં એક સરસ મજાનું પોએમ છે. નો મેન આર સ્ટ્રેન્જ, નો મેન આર ફોરેન. રિમેમ્બર, આપણે યાદ રાખવાનું છે કે કોઈ વ્યક્તિ પરદેશી નથી. બરાબર છે? કોઈ અજાણી પણ નથી. કેવું સરસ મજાનું કાવ્ય છે અને એમાંથી ક્વેશ્ચન આપ્યા છે. ચલો આપણે એનો અભ્યાસ કરીએ. ચલો, વોટ ડઝ ધ પોએટ વોન્ટ અસ ટુ રિમેમ્બર? દોસ્તો અહીંયા ડઝ આપેલું છે, તો તમારે ક્રિયાપદમાં એસ લગાડવો છે. ભૂલશો નહીં ને હવે. ચાલો, બરાબર. ધ પોએટ વોન્ટ્સ. શું આવશે? ધ પોએટ વોન્ટ્સ અસ ટુ રિમેમ્બર. અસ મીકા પછી અસ ટુ રિમેમ્બર ધેટ નો મેન આર સ્ટ્રેન્જ. નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રી ઇઝ ફોરેન. બસ આ એનો જવાબ છે. ઓકે દોસ્તો, આ રીતે લખવાનું. ચાલો, વેર ડુ વી લીવ ઓન? આપણે ક્યાં રહીએ છીએ? તો આપણે પહેલા જવાબ એમ અપાય કે વી લીવ ઓન ધ સેમ અર્થ. વી લીવ ઓન ધ સેમ અર્થ. આપણે અર્થ પર રહીએ છીએ. સેમની સેમ છે, બધા માટે સરખી છે. તો વી લીવ ઓન ધ સેમ અર્થ. બરાબર છે? વોટ આર વી ઓલ અવેર ઓફ? આપણે શેનાથી અવેર છીએ? શેનાથી આપણે પરિચિત છીએ? તો આપણે પોયમમાં લખ્યું છે છેલ્લા વાક્યમાં જુઓ જોઈએ કે વી આર, એટલે કે વી ઓલ આર અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર. બસ આ આપણો જવાબ છે દોસ્તો. બરાબર સમજાઈ ગયો છે ને? એકદમ સિમ્પલ લખી શકશો ને? યસ. ચાલો આગળનો પેરેગ્રાફ તમે રીડ કરો. સલીમ અલીવાળો પેરેગ્રાફ તો જાણીતો પેરેગ્રાફ છે. આપણા લેપવિંગ નામના યુનિટમાંથી આપણા યુટ્યુબ ચેનલમાં તમે પ્લેલિસ્ટમાં જાઓ તો લેપવિંગ તમને આખું જોવા મળશે. 1 by 1 ઘણા બધા યુનિટ આપણે મૂકી દીધા છે. બરાબર. ચાલો, વાય ડીડ સલીમ અલી ફેલ ટુ ગેટ અ જોબ ઇન જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા? કેમ એને જોબ ન મળી? તો કે સલીમ અલી ફેલ્ડ. અને ડીડ હોય ને તો ઈડી લગાડજો. ફેલ્ડ ટુ ગેટ અ જોબ ઇન જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા બીકોઝ. બીકોઝ શા માટે? બીકોઝ હી ડીડ નોટ. શું લખવાનું? હી ડીડ નોટ, અહીંથી લખવાનું. બીકોઝ હી ડીડ નોટ હેવ એન એમએસસી ઓર પીએચડી ડિગ્રી. સમજાઈ ગયું? જવાબ લખતા આવડી જશે ને? બીકોઝ અથવા સિન્સથી જવાબ લખી શકાય. સિન્સ અને બીકોઝ બંને કારણ કે બતાવે છે. બરાબર છે? ચાલો, વોટ વોઝ પ્રોફેસર સ્ટ્રેસમેન? બહુ અગત્યનો સવાલ છે. પ્રોફેસર સ્ટ્રેસમેન વોઝ એન એકનોલેજ. શું લખવાનું? એન એકનોલેજ ઓર્નિથોલોજિસ્ટ ઇન બર્લિન. એન એકનોલેજ્ડ ઓર્નિથોલોજિસ્ટ ઇન બર્લિન. ઓકે દોસ્તો, ચાલો માનસીવાળો આપણો જાણીતો પેરેગ્રાફ. બરાબર, આપણે હમણાં જ વાત કરી હતી થોડા દિવસો પહેલાં. ચાલો, વોટ વોઝ માનસી ડુઈંગ એટ ધ કાઉન્ટર? કાઉન્ટર પર શું કરતી હતી? તો કે માનસી વોઝ મેકિંગ. શું લખવાનું?
માનસી વોઝ મેકિંગ પરચેસ. શું લખવાનું? માનસી વોઝ મેકિંગ પરચેસ. શું કરતી હતી? પરચેસ એટ ધ કાઉન્ટર. તો અહીંયા મેકિંગ પરચેસ એનો જવાબ છે. બરાબર દોસ્તો? ચાલો હવે જુઓ. હાઉ કેન યુ સે ધેટ ધ મેન મેન્શન્ડ ઇન ધ પેરેગ્રાફ વોઝ બ્લાઇન્ડ? તમે એવું કેમ કહી શકો કે પેરેગ્રાફમાં જે માણસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે અંધ હતા? કેવી રીતે કહી શકીએ? તો આનો જવાબ તો આપણે વિગતવાર આપવો પડે. વી કેન સે ધેટ ધ મેન મેન્શન્ડ ઇન ધ પેરેગ્રાફ વોઝ બ્લાઇન્ડ. કેવી રીતે કહી શકીએ? કેવી રીતે? એઝ આપણે બીકોઝથી જવાબ આપવાનો. એઝ અથવા બીકોઝથી. પહેલાં આટલું લખી લીધું. વી કેન સે ધેટ ધ મેન મેન્શન્ડ ઇન ધ પેરેગ્રાફ વોઝ બ્લાઇન્ડ. પછી લખવાનું એઝ અથવા બીકોઝ. શું લખવાનું? એઝ અથવા બીકોઝ. અને પછી લખવાનું હી યુઝડ ટુ. શું કહેવાનું? હી યુઝડ ટુ. શું યુઝ કરતો હતો એ ભાઈ? શું તમે વાંચ્યું કે લાકડી યુઝ કરતો હતો? બરાબર? કેમ કે એને તો બિચારાને દેખાતું નથી, તો આપણે યુઝ ટુનો ઉપયોગ કરવાનો. હી યુઝડ ટુ અ વ્હાઇટ સ્ટીક. અહીંયા યુઝ ટુનો ઉપયોગ કરવાનો. હી યુઝડ ટુ આપણી ટેવ આદત બતાવે છે, તો હી યુઝડ ટુ અ વ્હાઇટ સ્ટીક. બરાબર? ઓકે. હી યુઝડ ટુ અ વ્હાઇટ સ્ટીક એન્ડ ટેપ્ડ હિઝ વે ટુવર્ડ્સ ધ ગેટ. ટુવર્ડ્સ ધ ગેટ. તો આના પરથી આપણે કહી શકીએ ને કે માણસને વ્હાઇટ સ્ટીકની જરૂર કેમ પડે અને ટેપ ટેપ ટપ ટપ કરવાની કેમ જરૂર પડે ગેટ સુધી જવા માટે? તો કે એ અંધ હતો. તો એકદમ સ્પષ્ટ દોસ્તો મળી રહેશે. સૌથી અગત્યની વસ્તુ છે દોસ્તો ઈમેલ રાઇટિંગ. આ વસ્તુ કેવી છે કે આપણે લખવી બહુ જરૂરી છે, અને આપણને ઘણી વખત ના આવડે એવું બને અથવા અઘરું પડે, તો હું તમને બહુ જ સરળ ઈમેલ અહીં આપું છું જે તમને ખૂબ 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 કામમાં આવશે. તમે ખૂબ રાજી થશો દોસ્તો. ચોક્કસપણે તમને ગમે તો લાઇક કરજો અને કોમેન્ટ્સ પણ કરજો દોસ્તો. તમને ખૂબ મજા આવશે. ચાલો. હેમંત શાહ હેઝ રિસીવ્ડ અ પાવર બેંક ફ્રોમ એમેઝોન વિચ ઇઝ નોટ વર્કિંગ પ્રોપરલી. હવે પાવર બેંક તો આપણે હમણાં બહુ જરૂર પડી છે, એટલે લોકડાઉનમાં ઘણાએ મગાવી લીધી હશે. સો રાઇટ એન ઈમેલ ફોર ધ રિપ્લેસમેન્ટ ઓફ ઇટ ટુ અમેઝિંગ એટ શોપ. બરાબર? તો તમારે અમેઝિંગ ઉપર આને આપણે મોકલવાની છે. તો જુઓ હવે તમારે શું લખવાનું? પહેલાં તો ઈમેલ બોક્સ બનાવવાનું. આ બોક્સ બનાવ્યું છે. પછી ફ્રોમ લખવાનું. પછી અહીંયા જે નામ આપ્યું છે ને એ નામનું મેલ આઈડી સ્મોલ લેટરમાં બનાવી દેવાનું આ રીતે. બરાબર? હવે ટુમાં જે આપણે મેલ આઈડી આપ્યું છે બેઠે બેઠું લખી દેવાનું. બરાબર? એક પણ ભૂલ ન થાય ધ્યાન રાખવાનું. ડેટ આપણે આપણી રીતે લખવાની. જે ડેટ આપણે લખતા હોય તે રીતે. ન લખો તો પણ ડેટ ચાલે. બરાબર? ચાલો. સબ્જેક્ટ તો રિપ્લેસ અ પાવર બેંક. રિપ્લેસ અ પાવર બેંક. ચાલો. ડિયર સર. હવે આવી રીતે લખવાનું ડિયર સર, કારણ કે અજાણી વ્યક્તિને આપણે લખીએ તો પછી ત્યાં ડિયર સર જ લખવાનું હોય. આ સંબોધન છે. અને પછી તમારે 2 કે 3 પેરેગ્રાફમાં વ્યવસ્થિત ઈમેલ લખવાનું હોય છે. તો જુઓ પહેલાં શું લખશો? આઈ એમ રાઇટિંગ યુ ધીસ ઈમેલ. હું તમને આ ઈમેલ લખી રહ્યો છું ફોર કમ્પ્લેનિંગ માટે લખી રહ્યો છું અબાઉટ બેડ એક્સપિરિયન્સ. મને ખરાબ અનુભવ થયો છે. વિચ ઇઝ વેરી રેર. કે જે અનુભવ જવલ્લેસ થતો હોય છે. બરાબર? રેર થિંગ દેટ હેઝ હેપન્ડ વિથ યોર બ્રાન્ડ પ્રોડક્ટ. તમારી જે પ્રોડક્ટ છે બ્રાન્ડ છે, અમને ખબર છે, અમે ઘણી વખત યુઝ કરી છે, એટલે એ જવલ્લેસ થતી હોય એવી ઘટના આજે મારી સાથે બની છે. એ કમ્પ્લેન હું તમને અહીંયા કરી રહ્યો છું. આઈ એમ એ રેગ્યુલર કસ્ટમર ઓફ યોર એમેઝોન. હું તમારી એમેઝોન સાઇટનો રેગ્યુલર કસ્ટમર છું એમ તમારે કહેવાનું. આઈ હેવન્ટ કમ અક્રોસ એની પ્રોબ્લેમ. મને અત્યાર સુધી એક પણ સમસ્યા આવી નથી, કોઈ પ્રોબ્લેમ મને થયો જ નથી. બટ ધીસ ટાઈમ, પણ આ વખતે ઇટ ઇઝ ડિફરન્ટ સિચ્યુએશન. આ વખતે છે ને સિચ્યુએશન બહુ જુદી છે, એટલે કે હું બી ફસાઈ ગયો. હે ને? આઈ બોટ. તમે પૂર્ણ વર્તમાન કાળ, સાદો ભૂતકાળ કે પૂર્ણ ભૂતકાળ લખી શકો છો. બરાબર? આઈ બોટ અ પાવર બેંક ફ્રોમ યોર શોપિંગ સાઇટ ઓન 15th ઓફ ધીસ મંથ. આ મહિનાની 15 તારીખે મેં દાખલા તરીકે પાવર બેંક ખરીદી. બરાબર? આ આપણે વાત કરવાની અહીંથી ચોખવટવાળી. આઈ ફીલ રિગ્રેટ. મને દિલગીરી થાય છે, ખેદ વ્યક્ત કરું છું. ટુ ઇન્ફોર્મ યુ ધેટ. તમને જાણ કરીને મને ખરેખર રિગ્રેટ થાય છે કે ધ પ્રોડક્ટ ઇઝ નોટ અપ ટુ ધ માર્ક. પ્રોડક્ટ જે છે ને એ આ વખતે અપ ટુ ડેટ નથી, બ્રાન્ડેડ નથી, એટલે કે ખામીવાળી છે. ધ પ્રોડક્ટ ઇઝ નોટ એઝ ડિસ્ક્રાઇબ્ડ ઓન ધ સ્ક્રીન. તમે સ્ક્રીન પર જે ડિસ્ક્રાઇબ્ડ કરી હતી ને એ પ્રમાણની તો પ્રોડક્ટ નથી જ. ઇટ ઇઝ ડિફેક્ટિવ. તેમાં ખામી છે. ઇટ ઇઝ ઓવરહીટેડ વાઇલ ચાર્જિંગ મોબાઈલ ફોન. મોબાઈલ ફોન ચાર્જ કરું છું ત્યારે ઓવરહીટેડ થાય છે.
બરાબર. અને એમાં જે કંઈ પણ ખામી તમને દેખાતી હોય તે બધા જ વાક્ય તમે તમારા હિસાબે અહીંયા એડ કરી શકશો. દોસ્તો, આઈ એમ રિક્વેસ્ટિંગ યુ ટુ આઈધર રિપ્લેસ, તમે કાં તો રિપ્લેસ કરી દો એવી હું તમને વિનંતી કરું છું, ઓર રિફંડ ધ કોસ્ટ વિથિન 15 days, અથવા તો અમારી જે કોસ્ટ છે, જે બિલ છે એ અમને રિફંડ કરી દો. બરાબર, આ રીતે કરવાનું છે. તમે જુઓ, મોસ્ટલી યોર પ્રોડક્ટ્સ આર ધ બેસ્ટ, મને ખબર છે તમારી પ્રોડક્ટ છે ને બેસ્ટ છે ઇન ધેર ક્વોલિટી એન્ડ અકોર્ડિંગ ટુ ધ માર્કેટ સ્ટેન્ડર્ડ્સ. ઘણું ખરું મોટે ભાગે તો તમારી માર્કેટ સ્ટેન્ડર્ડ્સ પ્રમાણે જ હોય છે અને ક્વોલિટીઝ હોય છે, એમાં મને કોઈ શંકા પણ નથી. પણ આ વખતે અમે ભેરવાઈ ગયા છીએ એમ આપણે કહેવાનું છે. સો આઈ એમ એક્સપેક્ટિંગ અ ફેવરેબલ રિસ્પોન્સ ફ્રોમ યોર એન્ડ ઓન ધીસ મેટર. એટલે આ બાબતમાં તમારો ફેવરેબલ રિસ્પોન્સ આવે એવી અમે એક્સપેક્ટ કરીએ છીએ, આશા રાખીએ છીએ. થેન્કિંગ યુ, યોર્સ ફેથફુલી, હેમંત શાહ. આ રીતે એ વ્યક્તિનું જ નામ લખવાનું અને આપણે આ રીતે એન્ડિંગ કરવાનું છે. દોસ્તો, તમે ઈમેલ લખશો ને તમને પૂરા માર્ક્સ આવશે અને મને 100% વિશ્વાસ છે એક વખત પણ તમે વાંચશો ને, એક વખત પણ તમે વાંચશો ને તો પણ તમને એકદમ આવડી જ જશે. એટલો ઇઝી છે, બોલો, એકદમ આવડી જશે. દોસ્તો, આના અથવામાં રિપોર્ટ છે. દોસ્તો, તમને ખબર છે ને કે રિપોર્ટ હંમેશા સાદા ભૂતકાળમાં જ લખાય અને મોટાભાગના વાક્ય પેશી વોઇસમાં લખાય. અને દોસ્તો, રિપોર્ટની શરૂઆત હંમેશા યોગ્ય ટાઇટલથી થાય છે. ટાઇટલ, ડેટ અને સ્થળ, પ્લેસ, આ બહુ જ મહત્વની વસ્તુ છે. તેનું એક અલગથી માર્ક્સ છે, એટલે તમે બહુ ધ્યાન રાખજો. બરાબર. હવે એન્વાયરમેન્ટ ડે છે તો આપણે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે અથવા એન્વાયરમેન્ટ ડે એવું ટાઇટલ આપી શકીએ, અથવા સેલિબ્રેશન ઓન, બરાબર, એન્વાયરમેન્ટ ડે, આવું પણ તમે ટાઇટલ આપી શકો છો. બરાબર. પછી એક ડેટ લખવાની છે, કોઈ પણ એક વ્યવસ્થિત ડેટ લખવાની. તો આપણે એન્વાયરમેન્ટ ડે છે તો 5મી જૂને જ ઉજવીએ છીએ, એટલે એમાં તો 6ઠ્ઠી ડેટ જ લખવી પડે, એટલે એમાં ડેટ કન્ફર્મ હોય છે. અને સુરત ગુરુકુલ આવું આપણે સ્થળ લખવાનું છે, કોઈ પણ સ્થળ તમે યોગ્ય લખી શકો છો. હવે જુઓ, ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન 15th June એવરી યર. દર વર્ષે 5મી જૂને ઉજવાય છે. આ વાક્ય જ વર્તમાન કાળમાં લખવાનું, સાદા વર્તમાન કાળના પેસિવ વોઇસમાં, કેમ કે દર વર્ષે ઉજવાય છે એટલા માટે. હવે આપણે પાસ્ટ ટેન્સ શરૂ થઈ જશે, પેસિવ વોઇસ પણ શરૂ થઈ જશે અને બરાબર ધ્યાન આપજો. ઇટ વોઝ એનાઉન્સ્ડ બાય યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી ઇન 1972. બહુ અગત્યની આ ઇવેન્ટ છે દોસ્તો, જોજો. 1972માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા એનાઉન્સ કરવામાં આવ્યું હતું, બરાબર, ટુ સેલિબ્રેટ ધીસ ડે એઝ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે તરીકે સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું હતું, એ આપણે એડ કરવું જોઈએ. વી ઓલ્સો સેલિબ્રેટેડ ધીસ ડે વિથ ગ્રેટ એન્થ્યુઝિયાઝમ. એટલે અમે પણ આ ડેને એક ખૂબ ઉત્સાહપૂર્વક સેલિબ્રેટ કર્યો. અ ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ, અમે એક અભિયાન ચલાવ્યું, વૃક્ષારોપણ અભિયાન ચલાવ્યું, કેમ્પેન ચલાવ્યું, વોઝ ઓર્ગેનાઇઝ કર્યું, બરાબર, વોઝ ઓર્ગેનાઇઝડ એટ અવર સ્કૂલ ઓન ધ માર્ક ઓફ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. આ તમારે ખાસ લખવાનું, બરાબર. ઓલ ધ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 12th ડિસાઇડેડ ટુ સેલિબ્રેટ ધીસ ડે બાય પ્લાન્ટિંગ. બધા વિદ્યાર્થીઓએ શું ડિસાઇડ કર્યું ખબર? કે અમારે પ્લાન્ટિંગ કરવું છે. બાય પ્લાન્ટિંગ સેપલિંગ્સ, કે અમારે છોડવા વાવવા છે. ઇન ધ પ્લેગ્રાઉન્ડ, કે પ્લેગ્રાઉન્ડમાં છોડ વાવવા છે. આવા તમે થોડા કોઈ મેસેજ હોય ને તો હાઇલાઇટ પણ કરી શકશો અંડરલાઇન કરીને. ઇચ સ્ટુડન્ટ પ્લેઝ ટુ લુક આફ્ટર વન ટ્રી. દરેકે એવી પ્રતિજ્ઞા લીધી કે અમે એક વૃક્ષનું તો જતન કરીશું જ, બરાબર, લુક આફ્ટર કરીશું. અને ધેર વોઝ એ સ્લોગન, અને ત્યાં એક દિવાલ પર સ્લોગન પણ હતું, ઈચ વન ટ્રી વન. દરેક વ્યક્તિએ જીવનમાં એક વૃક્ષ તો વાવવું જ જોઈએ, કે જીવન પર્યંત આપણે જે ઓક્સિજન મેળવીએ છીએ તે ઓક્સિજન ફરીથી આપણા આ પર્યાવરણને મળે, એટલા માટે વૃક્ષ વાવવું જોઈએ, જેથી આવતી આપણી જનરેશન છે એ આપણે જે આનંદ કરી રહ્યા છે તેવો જ આનંદ આ પર્યાવરણમાં કરે અને સુખેથી જીવે, બરાબર. ધ મેસેજ વોઝ, મેસેજ શું આપવાનો છે આ એન્વાયરમેન્ટ ડેનો? સેવ ધ ટ્રી એન્ડ ધ ટ્રી વિલ સેવ યુ. વૃક્ષ બચાવો, વૃક્ષ તમને બચાવશે. આવા મેસેજને તમે હાઇલાઇટ કરજો. એન એક્ઝિબિશન વોઝ ઓલ્સો હેલ્ડ ઇન ધ એસેમ્બલી હોલ. એસેમ્બલી હોલમાં એક્ઝિબિશન પણ હેલ્ડ કરવામાં આવ્યું, યોજવામાં આવ્યું હતું. આ પણ તમે એડ કરી શકો છો. દોસ્તો, ધ ટોપિક વોઝ એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સ ઇન સિટીઝ. શહેરોમાં એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સ કેવા થાય છે એને લગતી સમસ્યાઓનો આ વિષય પર ચર્ચા કરવામાં આવી. ધેર વર ચાર્ટ્સ એન્ડ મોડેલ્સ વિચ શોડ ધ કોઝિસ. ચાર્ટ્સ અને મોડેલ્સ પણ હતા અને શું શો કરતા હતા? કોઝિસ એક્સપ્લેન્ડ ધ બેડ ઇફેક્ટ ઓફ એન્વાયરમેન્ટલ ઓફ એર, વોટર એન્ડ નોઇઝ પોલ્યુશન. તો જુઓ, એર પોલ્યુશન, વોટર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશનની જે બેડ ઇફેક્ટ છે પર્યાવરણમાં એ શો કરતા હોય એવા ચાર્ટ્સ પણ હતા, મોડેલ્સ પણ હતા, જે ખૂબ અગત્યની વાત છે, બરાબર છે. પ્રેરણા મળે છે બાળકોને. એન્ડ હાઉ વી કેન પ્રિવેન્ટ એન્ડ કંટ્રોલ ઇટ. અને સૌથી મહત્વની વાત છે કેવી રીતે અટકાવવું, કેવી રીતે કંટ્રોલ કરવું, કેવી રીતે રોકવું, એના વિશે પણ એ ચાર્ટ્સ હતા.
દોસ્તો સ્ટુડન્ટ્સ વર એન્કરેજ, વિદ્યાર્થીઓને એન્કરેજ કરવામાં આવ્યા, કેમ કે ઓથોરિટી હોય, પ્રિન્સિપાલ હોય, સર હોય, ટીચર હોય, બરાબર. તો પાર્ટિસિપેટ ઇન ડ્રોઈંગ, કે ચાલો તમે ડ્રોઈંગમાં ભાગ લ્યો. એન્ડ પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન્સ, અને પોસ્ટર મેકિંગ કોમ્પિટિશનમાં ભાગ લ્યો વિથ એન્વાયરમેન્ટ રિલેટેડ ટોપિક્સ, અને એ પણ ટોપિક કેવા, એન્વાયરમેન્ટ રિલેટેડ ટોપિકમાં જ કામ કરવાનું, વિથ ધેર પેરેન્ટ્સ, અને પેરેન્ટ્સને બી જોડે રાખો. ચાલો પેરેન્ટ્સના બી આઈડિયા આવશે, બરાબર. કિડ્સ ઓલ્સો એન્જોયડ પોટ મેકિંગ, અને બાળકોએ પણ આમાં ભાગ લીધો, એણે પણ પોટ બનાવ્યા, બરાબર છે. એન્ડ અધર એક્ટિવિટીઝ ઓર્ગેનાઇઝ ટુ હેલ્પ સ્ટુડન્ટ્સ અન્ડરસ્ટેન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ 3 P's. આ સૌથી મહત્વની વાત છે, 3 P's: પ્રોટેક્ટ, પ્રિઝર્વ એન્ડ પ્રમોટ મધર અર્થ. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ દોસ્તો. આ તો તમે લખજો જ, ઓકે. નિબંધ લખો ને તોય લખજો. સ્ટુડન્ટ્સ એન્ડ સ્ટાફ પાર્ટિસિપેટેડ ઇન પ્લાન્ટેશન ડ્રાઇવ્સ ટુ મેક ધેર સરાઉન્ડિંગ્સ ગ્રીન. બધાએ સરાઉન્ડિંગ્સને, આસપાસના વાતાવરણને ગ્રીન બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવી, અને બધાએ પાર્ટિસિપેશન પણ કર્યું. દોસ્તો સૌથી મહત્વની વાત, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ. ખબર છે ને, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ એટલે કે તમારે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું છે. એક્ટિવિટી વોઝ ઓલ્સો હેલ્ડ, એ એક્ટિવિટી પણ હેલ્ડ કરવામાં આવી, યોજવામાં આવી. સ્ટુડન્ટ્સ યુઝડ ટુ વેસ્ટ મટીરિયલ, વિદ્યાર્થીઓએ પણ મટીરિયલનો યુઝ કર્યો, વેસ્ટ મટીરિયલનો યુઝ કર્યો ટુ શોકેસ ધેર ક્રિએટિવિટી, અને એણે ક્રિએટિવિટી બધી બતાવી. દોસ્તો તમારામાં ક્રિએટિવિટી ઘણી બધી પડેલી છે, બસ તમે એક વખત નક્કી કરી લો, અને આરામથી તમે આ ટોપિક પર ઘણું બધું કામ કરી શકશો. આવા વેસ્ટ મટીરિયલમાંથી તમે બેસ્ટ મટીરિયલ બનાવી શકશો, બરાબર, અને પ્રેરણારૂપ બની જશો. રિયલી વી સેલિબ્રેટેડ ધ ડે વિથ ધ ગો ગ્રીન એક્ટિવિટીઝ એન્ડ એન્જોયડ અ લોટ. અમે ગો ગ્રીન એક્ટિવિટીઝ પર આખો દિવસ કામ કર્યું, સેલિબ્રેશન કર્યું, અને ખૂબ આનંદ માણ્યો. દોસ્તો આ રીતે એક જ ફકરામાં, સાદા ભૂતકાળમાં આપણે આ રિપોર્ટ્સ લખવાના હોય છે. દોસ્તો આવા વધારે રિપોર્ટ્સ અને ઈમેલ પર તમને યુટ્યુબ ચેનલ આપણે આપી છે, જેનું નામ છે GSEP સ્ટાર એજ્યુકેશન. તમે સર્ચ કરી શકો છો, અને તમે સબસ્ક્રાઈબ કરજો. તમને તમામ પ્રકારના વિડીયોઝ એમાં મળશે. ખૂબ આનંદ આવશે. તમારા ધોરણના તમામ ધોરણ 9, 10, 11, 12 તમને યુનિટ વાઇઝ પ્લે લિસ્ટમાં જશો એટલે તમને મળશે. દોસ્તો તમને ખૂબ આનંદ આવશે, તમારી પરીક્ષા સારી નીવડે, અને તમે ખૂબ સફળ થાવ, ખૂબ તમારી કારકિર્દીના તમારા સપનો સાકાર થાય, એવી શુભકામનાઓ સાથે આપણે ફરી નવા વિડીયો સાથે મળશું. દોસ્તો જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.